નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ગિરનારની લીલી પરિક્રમામાં જતા ઝીણાબાવાની મઢીએ જવા માટે ડેરવાણ પાસે એક બેઠું પુલિયું આવે છે. આ પુલિયું ધરાશાયી થઈ ગયું છે, જેને કારણે લીલી પરિક્રમામાં અન્ન ક્ષેત્રો ચલાવતા સેવાભાવી લોકોને માલ સામાન લઈ જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ત્યારે લીલી પરિક્રમામાં અન્નદાન કરનારા સેવાભાવીઓને મુશ્કેલી ન પડે તે માટે આ પુલિયાને તાત્કાલિક રિપેર કરવાની સનાતનની લોકોમાંથી માંગ ઉઠવા પામી છે. મુંબઈ ખાતે જેનો દબદબાભેર પ્રીમિયર શો યોજાઈ ગયો છે તેવી ગુજરાતી મૂવી લાલો જૂનાગઢ સહિત ભારતભરના 135 ટોકીઝમાં તારીખ 10 ઓક્ટોબર 2025ના એકી સાથે રિલીઝ થનાર છે. જૂનાગઢ માટે ગૌરવપ્રદ બાબત એ છે કે આ ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર તથા ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી શુભમ ગજ્જર છે, જેઓ જૂનાગઢના જાણીતા આર્કિટેક્ટ એન્જિનિયર અને રાયજીબાગના નોબલ પ્લેટિનમમાં નિવાસ કરતા હિતેશ ગજ્જરના પુત્ર છે. 2 વર્ષના વણથંભ્યા પ્રયત્ન સાથે આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પથી ચરિતાર્થ થયેલા ફિલ્મના મોટા ભાગના દ્રશ્યો જૂનાગઢ, માધવપુર, સોમનાથ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં શુભમ ગજ્જર દ્વારા ફિલ્માંકિત થયા છે. આ શુક્રવારે ગુજરાતી મૂવી લાલો કૃષ્ણ સદા સહાયતે રિલીઝ થઈ રહી છે. આ પિક્ચર મેનિફેસ્ટ ફિલ્મ દ્વારા પ્રોડ્યુસ થયું છે અને મેનિફેસ્ટ ફિલ્મના 3 ફાઉન્ડર પૈકીના એક શુભમ ગજ્જર કે જે જૂનાગઢના જાણીતા એન્જિનિયર હિતેશભાઈ ગજ્જરના સુપુત્ર તથા અમારા નોબલ પ્લેટિનમના જ રહેવાસી છે. આ મૂવી આપણને ભગવાન આપણને કયા કયા સ્વરૂપે કેવી રીતે આપણને મદદ કરે છે જેની આપણને ખબર પણ હોતી નથી, એના થીમ ઉપર બનાવેલું છે, જે સહપરિવાર અને દરેકને સમજવા માણવા લાયક અને જેને કહેવાય કે ગુજરાતીની અંદર આવા ખૂબ ઓછા મૂવી બનતા હોય છે, એમાંનું એક છે. તો અમે લોકો તો સહપરિવાર જોવા જઈએ છીએ. આપ પણ આશા રાખીએ કે જૂનાગઢના જ વ્યક્તિએ બનાવેલું પિક્ચર અને જૂનાગઢમાં જેનું મોટા ભાગનું શૂટિંગ થયેલું છે એ પિક્ચર ખાસ જોવું જોઈએ. તો સૌ ખાસ એનો લાભ લેજો. માઉન્ટ આબુ સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થાના મહાસચિવ અને વરિષ્ઠ માર્ગદર્શક બ્રહ્માકુમારી બ્રિજમોહનભાઈનું 9 ઓક્ટોબર સવારે 10:25 વાગ્યે નિધન થયું છે. બ્રિજમોહનભાઈ ઘણા લાંબા સમયથી બ્રહ્માકુમારી સંસ્થામાં મહાસચિવ અને વરિષ્ઠ માર્ગદર્શકના રૂપમાં સક્રિય હતા. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ગુજરાત પોલીસ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અને ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે એક ખાસ વ્યાપક સપ્તાહાંત તાલીમ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. તે 1 નવેમ્બર 2025થી શરૂ થશે અને 22 નવેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે, જેમાં કુલ 4 શનિવારનો સમાવેશ થાય છે. આજના સમયમાં વૈવાહિક જીવનમાં વધતા વિવાદોમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ જે રીતે લગ્ન જીવનમાં તણાવ વધી રહ્યા છે એ જ રીતે લગ્ન જીવન પૂર્ણ કરવું પણ એક તણાવભર્યું કામ લાગી રહ્યું છે. પરંતુ જ્યારે તે પૂરું થાય છે ત્યારે રાહતનો અહેસાસ પણ થાય છે. આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે, જ્યાં એક વ્યક્તિ ડાયવોર્સ થતાની સાથે છૂટાછેડા પૂર્ણ થયા હોવાની ઉજવણી કરી રહ્યો છે. આ વિડીયોમાં તેણે દૂધથી નહાવું, નવા કપડાં પહેરવા અને કેક કાપવા જેવા રિવાજો પૂર્ણ કરી આનંદ વ્યક્ત કર્યો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.